પોરબંદરથી પહેલગામ સુધી શાંતિ અને એકતાનો સંદેશો લઈ નીકળેલી અહિંસા યાત્રા સુરનગરના ઈદગાહ ખાતે પહોંચી હતી। ગુજરાતનો બીજો ગાંધી એટલે કે સદામ બાપુ કાદરી જેઓ એ અહિંસાની ભૂમિ એવી ગાંધી ભૂમિથી આતંકવાદ ખિલાફ પોરબંદરથી પહેલગામ પદયાત્રા શરૂ કરી હતી। હાલ પદયાત્રા સુરનગર પહોંચી છે, જેમાં હજારો ઉમેદની લાગી હતી। આ યાત્રામાં જોડાવા સુરનગરના ઈદગાહ ખાતે ભેગા થયા હતા અને સમસ્ત મુસ્લિમ સમાજે ઉલ્લાસભર્યું સદામ બાપુનું સ્વાગત કરાયું હતું। આ અહિંસા યાત્રા એક એકતા છે, એક વચન છે અને એક ઇકબાલ છે અને આ યાત્રાનો હેતુ એ છે કે લોકો પહેલગામમાં આતંકવાદમાં શહીદ થયા છે એમની મદદ પહોંચે અને જે સ્કેનર દ્વારા પહોંચાડી શકે છે। અને સુરનગરના ઈદગાહ ખાતે પોરબંદરથી પહેલગામ ખાતે ચાલીને જતા સૈયદ સદામ બાપુ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી હતી। સુરનગરના રહેબર સૈયદ યુસુફ બાપુ, સુરનગરના શહેર કાઝી હનીફ બાપુ આગેવાન તેમજ સુલેમાનભાઈ કુરેશી, ઇસ્માઇલભાઈ પટેલ, અબ્દુલભાઈ મકરાણી સહિતના દ્વારા સુરનગરના સમાજના આગેવાનો દ્વારા સૈયદ સદામ બાપુનું ફુલાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। આતંકવાદનો વિરોધ કરવામાં આવ્યો છે। હિન્દુસ્તાનના હિન્દુ તેમજ મુસ્લિમોની કોમી એકતા સાથે રહે તેવી દુઆ કરવામાં આવી હતી। કાશ્મીરના પહેલગામમાં ફરવા ગયેલા નિર્દોષ પર્યટકોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે, જેથી કરીને ભારતમાં રહેતા હિન્દુ અને મુસ્લિમો વચ્ચે બેમનસ્ય ઊભું થાય અને ભારતમાં અંદરો અંદર ઝઘડા થાય અને આતંકવાદીઓની આવી નાપાક ચાલને પડકારતા મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા મૂળ જામજોધપુરના સૈયદ ઘરાનાના યુવા એડવોકેટ જાવેદ આઝાદ કાદરી ઉર્ફે સદામ બાપુ મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાતના પોરબંદરથી આતંકવાદીઓ દ્વારા જ્યાં હુમલો કરવામાં આવ્યો છે તે કાશ્મીરના પહેલગામ સુધી યાત્રાએ નીકળ્યા છે અને તેને અહિંસા યાત્રા નામ આપવામાં આવ્યું છે, જેનો મતલબ કે કોઈ એકમાત્ર પદયાત્રા નથી પણ તે શાંતિ, માનવતા, દેશભક્તિનું પ્રતીક છે। આ પદયાત્રા દરમિયાન લોકોને અપીલ કરીને કોડના માધ્યમથી એક ફંડ ભેગું કરવામાં આવશે, પહેલગામ હુમલાના પીડિતોને આપવામાં આવશે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। ये मरे हुए हैं जितने भी लोग ये आतंकवाद की गोलियों से ये शहीद हुए हैं, हम उनके लिए भी, उनके परिवार के लिए जो भी रकम आएगी उन्हें देने की हमारे सदम बापू की इच्छा है। तो हम ये भी दुआ करेंगे कि इसमें दामे दिल में सुख लें, हिस्सा लेना। आज के मुबारक दिन हम सब हिंदू मुसलमान एक बनकर अपनी एक ऐसी मिसाल पैदा करें, एकता की मिसाल पैदा करें और ऐसा सबक दें कि आज ये सुरेंद्रनगर झालावाड़ से एक रहबर बोलता है, एक सैयद यूसुफ बापू बोलता है कि हमारे जिले से ये लहर चले तो राज्य में चले और राज्य में चले तो सारे देश में चले और सारे देश में चलते हुए हमारे जो नौजवान सदाम बापू निकले हैं वो कश्मीर तलक भी ये लहर फैलावे और ये पाकिस्तान की हदों से बढ़कर भी ये लहर फैल जावे और अमन और शांति का सुकून हो जावे। मैं दुआ करूंगा कि अल्लाह ताला आज के मुबारक देश, हमारे दिन, ये हमारे देश में अमन और शांति हो, भाईचारा हो। और मैं एक अपील तो जरूर कहूंगा कि किसी के मजहब, किसी के धर्म पर कभी उंगली मत उठाना, इसलिए ये धर्म धर्म होता है, मजहब मजहब होता है, पैगाम पैगाम होता है, मोहब्बत मोहब्बत होती है, देश देश होता है। और हर मुसलमान को ये सबक मिला है, हुब्बुल वतन निस्फुल ईमान, वतन पे मर जाना भी एक आधा ईमान है। ये हमारे नबी ने सिखाया। इंशाअल्लाह ये मुसलमान आज के मुबारक दिन ये कसम खाते हैं कि अगर देश के लिए हमारी जान भी चली जाए तो परवाह नहीं है, मगर हमारे देश को बचा लेंगे। खुदा हाफिज, अस्सलाम वालेकुम, जय हिंद, जय भारत।